जय द्वारकाधीश मनीषा आहिर हॉस्पिटल कमिटी चेरमेन। મને આજે કહેતા ગર્વ થાય છે કે ગોડાદરા ખાતે આહિર સમાજ સેવા સમિતિ આયોજિત દિવ્ય અને ભવ્ય 31મો સમૂહ લગ્નનું ખૂબ સુંદર જાકમજોળ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 189 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે। આ પ્રસંગે વંદનીય, પૂજનીય અને આદરણીય શ્રી મોરારી બાપુજી, મુખ્યમંત્રી સહિત રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો સહિત 1 લાખ આહિર સમાજ એક મંચ નીચે એકત્રિત થઈ સામાજિક સમરસતાની અને એકતાની જે ઉદાહરણ પાડ્યું છે, એના માટે મારા સમાજને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને આ 31મા સમૂહ લગ્નના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા અને મારા આદરણીય વડીલ એવા વરજાંગ બાપા ઝીલરિયા અને એમના પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને યુવા પેઢીને ખાસ મારો સંદેશો કે સમાજ ગૌરવ અને સમાજના આગેવાનોનું પ્રત્યેનું ગૌરવ અને સન્માન સદાય માટે જાળવજો અને આપણા સંસ્કાર અને સંસ્કૃતિ વિસરાય નહીં તેનું પણ વિશેષ ધ્યાન રાખવું। આ પ્રસંગે આપ સર્વને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। જય દ્વારકાધીશ। મારું નામ છે વરજાંગભાઈ રાણાભાઈ ઝીલરિયા। આજનો અમારો 31મો આહિર સમાજનો સમૂહ લગ્ન છે, જેમાં 189 નવ દંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે। સંદેશ એટલો જ છે કે સમાજની એકતા અને આપણે ખોટા ખર્ચાનો બચાવ કરીને સમૂહ લગ્નમાં જોડાઈને સમય અને પૈસા બંનેનો સેવ કરવા માટેનો આ સુંદર પ્રસંગ હોય તો સમૂહ લગ્ન છે। એનાથી સમાજની એકતા પણ વધે છે, એક રાગીતા વધે છે, સંગઠન વધે છે અને સમગ્ર સમાજમાં સારો સંદેશો જાય છે કે ભાઈ સમૂહ લગ્નમાં જોડાવાથી બાકીના બધા ખર્ચાઓ બચી જાય છે અને એ ખર્ચાઓમાંથી પોતાના બાળકોને ભવિષ્યમાં ભણાવી શકે આવા ઉમદા હેતુ સાથે આ સમૂહ લગ્નનું વર્ષોથી અમે લોકો આયોજન કરી રહ્યા છીએ।